અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાયેલા ફૂડ સેમ્પલ લેબ પરીક્ષણમાં ફેલ થાય છે, ત્યારે વેપારીઓ પાસે રીટેસ્ટિંગનો વિકલ્પ રહે છે। જો સેમ્પલ ફેલ થાય તો વેપારીને અપીલ કરવા માટે 30 દિવસનો સમય મળે છે। આ પ્રક્રિયા હેઠળ 4 નમૂનામાંથી એક સેમ્પલ ગાઝિયાબાદની સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, પણ તેનો ચાર્જ વેપારીએ ચૂકવવો પડે છે। ગાઝિયાબાદ લેબોરેટરીને રિપોર્ટ જ આખરી ગણવામાં આવે છે। સૌથી રસપ્રદ વાત એ છે કે 99% કિસ્સાઓમાં કોર્પોરેશન અને ગાઝિયાબાદ લેબનો રિપોર્ટ એક સરખો જ આવે છે, એટલે કે એએમસી દ્વારા ફેલ કરાયેલા સેમ્પલો ગાઝિયાબાદમાં પણ નિષ્ફળ જ સાબિત થાય છે। અરે તો અપીલ કર્યા બાદ અમારે જે સેમ્પલ લીધેલા હોય 4 નમૂના, એ 4 નમૂના પૈકી એક નમૂનો અમારે જે રેફરન્સ લેબોરેટરી છે, જેના નાણાં ભરવાના જે તે વેપારીઓ હોય છે, એ ભરે નાણાં, ત્યારબાદ અમારા દ્વારા એ સેમ્પલ ગાઝિયાબાદ મોકલવામાં આવે છે રેફરન્સ લેબોરેટરીમાં, અને જે રેફરન્સ લેબોરેટરીનું જે રિઝલ્ટ આવે તે માન્ય રહે છે। 99.99% સેમ્પલોમાં જે કોર્પોરેશનની જે FSSAI એક્રેડિટેડ લેબોરેટરી છે અને જે NABL એક્રેડિટેડ પણ છે, તેના નમૂનામાં કોઈ વેરિએશન આવતું નથી।